નમસ્કાર, તમારું સ્વાગત છે મારી ચેનલમાં. હમણાં ચાલી રહી છે ગુજરાત ટુરિઝમ સિરીઝ અને હું લઈને આવ્યો છું પાટણ ફરવા માટેના ટોચના પર્યટન સ્થળો. નંબર 1 પર છે રાણી કી વાવ. જો તમે ઇતિહાસના જાણકાર છો તો આ સ્થાન તમારા માટે છે. વાતાવરણ અને વાઇબ્સ તમને તે સમયે પાછા લઈ જશે જ્યારે આ કૂવો બનાવવામાં આવ્યો હતો. તે જટિલ કોતરણી અને શિલ્પો એક અદ્ભુત દ્રશ્ય છે. શ્રેષ્ઠ સમય શિયાળા દરમિયાન હશે જ્યારે હવામાન સારું હોય અને તમે પગથિયાની આગળના બગીચામાં થોડી પિકનિક કરી શકો છો. નંબર 2 પર છે સહસ્ત્રલિંગ તળાવ. સહસ્ત્રલિંગ ટાંકી અથવા સહસ્ત્રલિંગ તળાવ એ પાટણ ગુજરાત મધ્યયુગીન કૃત્રિમ પાણીની ટાંકી છે. તે ચાલુક્ય શાસન દરમિયાન કાર્યરત થયું હતું. તે ભારતીય પુરાતત્વ સંરક્ષણ દ્વારા સુરક્ષિત રાષ્ટ્રીય મહત્ત્વનું સ્મારક છે. નંબર 3 પાટણ પટોળા હેરિટેજ. જો તમે રાણી કી વાવની મુલાકાત લેવા જાઓ તો તમારે આ સ્થાન તમારા પ્રવાસ કાર્યક્રમમાં ઉમેરવું જ જોઈએ. તેઓ ₹10ની એન્ટ્રી ફી લે છે અને બિલ્ડિંગની અંદર ફોટોગ્રાફી પર સખત પ્રતિબંધ છે. એક માર્ગદર્શિકા તમને સમગ્ર મ્યુઝિયમમાં લઈ જશે અને તમામ પાસાઓ વિશે સમજાવશે. અમને ફર્સ્ટ હેન્ડ અનુભવ અને ફેબ્રિક કેવી રીતે બનાવવામાં આવે છે તેની જટિલતાઓનું જ્ઞાન મળે છે. નંબર 4 ત્રિકંબા રોડની વાવ. પાટણની મારી પ્રથમ સફરમાં મને ખબર જ નથી કે આ વાવ અસ્તિત્વમાં છે. આ વાવની આડઅસર વધુ આકર્ષક રાણી કી વાવ નજીક હોવાથી આ ખરેખર સરસ, સરળ, ભીડ નથી, સ્વચ્છ. તમે સૌથી નીચા સ્તરે અને વાવની પાછળના ભાગમાં ચાલી શકો છો. ચોક્કસપણે એક મુલાકાત વ્યર્થ ના જાય. જોડાયેલ તસવીરો જુઓ. નંબર 5 પાટણનો કિલ્લો. શાહપુર કિલ્લો ભારતના ગુજરાતના પાટણ શહેરમાં આવેલો એક ઐતિહાસિક કિલ્લો છે. 18મી સદી દરમિયાન બાંધવામાં આવેલ તે પ્રદેશના શાસકો માટે વ્યૂહાત્મક ગઢ તરીકે સેવા આપતું હતું. આ કિલ્લો તેની વિશાળ દિવાલો, ગઢ અને જટિલ સ્થાપત્ય દ્વારા વર્ગીકૃત થયેલ છે જે તે સમયના લશ્કરીના સ્થાપત્ય કૌશલ્યને પ્રતિબિંબિત કરે છે. જ્યારે કિલ્લાનો મોટાભાગનો ભાગ આજે ખંડેર હાલતમાં છે, તે ઐતિહાસિક મહત્ત્વનું સ્થળ છે અને ગુજરાતના સમૃદ્ધ વારસાને અન્વેષણ કરવામાં રસ ધરાવતા મુલાકાતીઓને આકર્ષે છે. નંબર 6 પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર પાટણ. બાળકો માટે ઘણું શીખવા માટે ઉત્તમ સ્થળ. ડાયનોસોર વિભાગ અદ્ભુત છે. છેલ્લા વિભાગમાં વિજ્ઞાનના ખ્યાલો પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ પણ છે. નાનું માછલીઘર પણ નાના લોકો માટે આનંદ છે. બાળકો માટે ઘણું શીખવા માટે ઉત્તમ સ્થળ. ડાયનોસોર વિભાગ અદ્ભુત છે. છેલ્લા વિભાગમાં વિજ્ઞાન ખ્યાલ પર આધારિત વિવિધ પ્રવૃત્તિઓ પણ છે. નાનું માછલીઘર પણ લોકો માટે આનંદ માટે. એકંદરે એક મહાન સ્થળ. કિશોરો માટે ખાસ મુલાકાત લેવા માટેનું એક સરસ સ્થળ. વિજ્ઞાન અને અવકાશ વિજ્ઞાનનો ઓડિયો વિઝ્યુઅલ શો. પ્રવેશ ટિકિટ વત્તા વિશેષ શો ટિકિટ લાગુ. નંબર 7 શ્રી ચુડેલ માતાજીનું મંદિર કુંગેર. પાટણ જિલ્લાના કુંગેર ગામમાં આવેલું શ્રી ચુડેલ માતાજીનું મંદિર. આ મંદિર પાટણથી અંદાજે 7 કિલોમીટર દૂર છે અને હારીજ અને પાટણની વચ્ચે આવેલું છે. આ મંદિર કુંગેર હાઈકોર્ટ તરીકે પણ જાણીતું છે. બપોર અને સાંજનો પ્રસાદ મંદિર પાસે ઉપલબ્ધ છે. મંદિરની નજીક શિવધામ પણ ઉપલબ્ધ છે. શિવધામની અંદર તમને 51 માતાજી શક્તિપીઠ ધામના આશીર્વાદ મેળવી શકો છો અને ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગના આશીર્વાદ પણ મેળવી શકો છો. તો મિત્રો, આ હતા ગુજરાતમાં ફરવા માટેના ટોપના પર્યટન સ્થળો. આશા રાખું છું વિડીયો પસંદ આવ્યો હશે. વિડીયો પસંદ લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરો અને સજેશન કે કોમેન્ટ બોક્સમાં આપી શકો છો. જય હિન્દ.